મારું નામ ફહદ સૈયદ છે અને હું નવસારીથી બિલોંગ કરું છું. આજનો જે દિવસ છે તે મેઇન તો એ હેતુ છે કે કોન્ટ્રાક્ટરો બધાને એકબીજાને ઓળખે એના માટે સ્નેહ મિલન કાર્યક્રમ મેઇન તો છે. અને એક રજૂઆત એવી છે કે બધા ડિસ્કોમના જે પેલા ભાઈએ કીધું કે બધાના રેટ એક સરખા યુનિફોર્મ હોવા જોઈએ. અમારી એ જ માંગણી છે, એટલે તાત્કાલિક ધોરણે આ માંગણી સ્વીકારવામાં આવે. અને બીજું કે આજની આ મોંઘવારીમાં લેબર રેટ પણ ઘણો વધી ગયો છે. હવે અમારા જ લેબરો ઘણીવાર કહે છે કે થોડાક રેટો અમારે 100-200 રૂપિયા વધારી આપો, કારણ કે મોંઘવારી ઘણી વધી ગઈ છે. અને અમે એ લોકોને એમ જ કહીએ છીએ કે અમારા રેટ જ એટલા ઓછા છે કે અમે તને શું 100-200 રૂપિયા વધારીને આપીએ. એ છતાં પણ અમે 50-100 રૂપિયા જે અમારી થાય છે એ અમે વધારી આપ્યા છે. એટલે એ માટે અમે એ કહેવા માંગીએ છીએ અમારું પણ ભરણ પોષણ ચાલે. અને તમે જુઓ છો કે ડીઝલના રેટ પણ ઘણા ટાઈમથી એમ વધે છે, ઘટે છે. અને ટેન્ડરની પ્રક્રિયાને લઈને શું કહીશું, કેવી ગોલમાલ હોય છે? ને ટેન્ડરમાં તો એવું કોઈ ગોલમાલ નથી હોતું અને અધિકારીઓ પણ અમારા ટેન્ડર પ્રક્રિયામાં કોઈ પણ જાતનો લાંચ રિશ્વત કે એવું કોઈ લેતું નથી. એવી અમારી કોઈ ફરિયાદ પણ નથી. એમાં અમારો કોઈ વાંધો નથી. પરંતુ શિક્ષણ મંત્રી હમણાં આવ્યા હતા, એને કોઈ રજૂઆત કરી ખરી? હા, શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરી છે અને એ પણ એમની રીતે રજૂઆત કરશે ઉપર. એટલે મેન અમારું ને યુજીવીસીએલમાં જે કોન્ટ્રાક્ટરોએ હડતાલ કરેલ છે, જેની માગણી આજે પૂરી થયેલ છે. યુજીવીસીએલમાં 27% આપવાની વાત છે, પીજીવીસીએલમાં 35-40% આપવાની વાત છે એસઓઆરના. તો આ 4 ડિસ્કોમ એક છે જ્યાં કામગીરી સરખી છે, લેબર ખર્ચ સરખા લાગે છે, તો ભાવનો કેમ ડિફરન્સ છે? બસ અમારી આ માગણી છે.